શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશાને ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે? ચલો આજે જાણીએ કે પૂર્વ દિશાનું શું મહત્વ છે અને શા માટે તે શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશા એ સૂર્યોદયની દિશા છે અને સૂર્યપ્રકાશ એ જ્ઞાન, ઉર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે. સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે પૂર્વ દિશાથી, જેનાથી મન અને શરીર માટે શાંતિદાયક વાતાવરણ સર્જાય છે. ધ્યાન, પ્રાર્થના કે પૂજા માટેનો રૂમ જો પૂર્વ દિશામાં હોય તો વધુ લાગણીશીલતા અને શાંતિ મળે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરતી વખતે મુખ પૂર્વ દિશામાં રાખવું શુભ મનાય છે. જાણીએ પૂર્વ દિશામાં શું હોવું જોઈએ. પૂર્વ દિશામાં મુખ્ય પ્રવેશ દ્વાર, પૂજા રૂમ, અભ્યાસનો રૂમ અને લાઇટ વેઇટ ફર્નિચર હોવા ખૂબ શુભ માનવામાં આવે છે. પૂર્વ દિશાને સફેદ કે હળવા રંગોથી સજાવી શકાય છે. હવે વાત કરીએ કે પૂર્વ દિશામાં શું રાખવું, ટાળવું જોઈએ. પૂર્વ દિશામાં ભારે વજનની કોઈ પણ વસ્તુ રાખવી કે મૂકવી ટાળવી જોઈએ. ખાસ કચરો કે અવ્યવસ્થા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ તો ટોયલેટ ન હોવું જોઈએ. અને જો આવી કોઈ વ્યવસ્થા હોય તો તેને ચેન્જ કરાવી શકાય અથવા તો વાસ્તુ નિષ્ણાંત પાસેથી તેનો યોગ્ય ઉપાય જાણીને તેનું સમાધાન કરાવવું જોઈએ. સારાંશમાં પૂર્વ દિશા વાસ્તુમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવી હોય તો પૂર્વ દિશાનો યોગ્ય રીતે વપરાશ કરવો ખૂબ લાભદાયક છે.